સુરત મહાનગરપાલિકા દ્વારા લીંબાયત વિસ્તારની 37 તપેલા ડાઇંગ સીલ કરી. ખાડીપુરની સાથે સાથે તપેલા ડાઇંગ પણ ચર્ચામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 37 તપેલા ડાઇંગ સીલ કરી છે. લીંબાયત વિસ્તારની 37 તપેલા ડાઇંગ સીલ કરવામાં આવી છે. અગાઉ પણ ઉધના વિસ્તારની 22 તપેલા ડાઇંગ સીલ કરી હતી. તમામ તપેલા ડાઇંગ મિલોને નોટિસ આપીને સીલ કરવામાં આવી. તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમામ તપેલા ડાઇંગ મિલો દ્વારા ગેરકાયદેસર પાલિકાના ડ્રેનેજ કનેક્શનમાં પાઇપલાઇન નાખ્યો હતો, જે પાઇપલાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું. થોડા દિવસ પૂર્વે જ નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા. તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો. ને અત્યારે 170 જેટલી તપેલા ડાઇંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારે 67 જેટલી તપેલા ડાઇંગ હાઉસને અમે સીલ માર્યા છે. પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે. એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે. જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. એટલે આવનારી આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે. એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે. જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે અને એના પર કાયદેસરની એફઆઈઆર કરવામાં આવશે. કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.